જો ના ના સિગ્નલ પછી ત્યાં જવાનું છે. હો હા હા એ તો થઈ જશે આ બધું. લાઈટ હોય ને અને હું તને પછી જાણ કરતો રહીશ, બરાબર? હું તને જાણ કરતો રહીશ. એક મિનિટ, હા, હું પછી વાત કરું તને. અરે સાહેબ હું પછી વાત કરું તને. હા. અલ્લા, ભિખારી થઈને આટલો રૂવો? સાહેબ આ ભિખારી નથી, અમારા ગામના ખેડૂત છે, એમને 150 વીઘા તો જગ્યા છે ખાલી સાહેબ. આ હું ભિખારી પછી નથી. ફોન કરું તને, હું પછી ફોન કરું. સાહેબ ભાઈ હું સમજાવું. સાહેબ તમે ભણેલા ગણેલા હોશિયાર, તમે બેલ્ટ નથી પહેરો, તમે મોબાઈલ ઉપર વાત કરો છો, તમારી લાઈન ચાલુ છે, આ લીલી લાઈટ ચાલુ છે સાહેબ, પણ અહીંયા તમે કેમ બ્રેક મારી? મારે છે ને સીધા જવાનું છે. પણ સીધા જવું હોય તો બાજુની ટ્રેક બે છે સાહેબ, ત્યાં તમારે સ્ટોપ કરવો જોઈએ, તમારે ત્યાં બ્રેક મારવી જોઈએ. તમે બેલ્ટ પહેલા પહેરી લ્યો સાહેબ. ભાઈ સીધા જવા માટે બે ટ્રેક બાજુમાં છે, આ સાહેબ ડાબી સાઈડમાં જવા માટેની આ લીલી લાઈટ ચાલુ જ છે. ભાઈ તમે ભલે ભણેલા નથી, પણ ટ્રાફિક અવેરનેસ ને રેગ્યુલેશન વિશે આટલું સરસ તમે બીજાને કહો છો, એ વાત મને ખરેખર ગમી. હું તમને સલામ કરું છું. અને ફક્ત એટલું જ નહીં, હવે મને કોઈ દેખાશે ને જે ટ્રાફિક નિયમનનું પાલન નહીં કરતો હોય તો હું પણ એને કહીશ. બસ બસ સાહેબ, મારે આપણે કંઈક, તમે વડીલ છો, તમને એવું અપમાન કરવાનો અમારો હેતુ ના, નહોતો. ઉપરથી હું તમને આભાર કહેવા માંગુ છું કે તમે મારું ધ્યાન દોર્યું. મોબાઈલ છે, બેલ્ટ છે, બરાબર, તમારી વાત સાચી. અને ટ્રાફિક લાઇટ પર જ્યાં ઊભા રહેવાનું હોય ત્યાં જ ઊભા રહેવું જોઈએ. બસ બાકી પાછળ ટ્રાફિક વધારે થાય એ યોગ્ય નથી, એ હું સમજુ છું. સાહેબ જો ટ્રાફિક થઈ ગયો છે પાછળ, મેં જોયું. હો સાહેબ. ઓકે.